નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો યુવકને આડેધડ ગોળી મારીને કરી નાખી હત્યા। હરિયાણાના હિસાર શહેરમાં ધોળા દિવસે જેમ ટેલર પર આડેધડ ગોળીબાર કરીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। ઝાંસી જિલ્લામાં બનેલી ઘટનામાં એક યુવતી ઇજાગ્રસ્ત થઈ હોવાની માહિતી પણ સામે આવી છે। આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આમાં એક બાઇક પર બે બદમાશો આવતા દેખાઈ રહ્યા છે, જેમાંથી એક બદમાશ બાઇક પરથી ઉતરીને જેમ ટેલર પર ધડાધડ ફાયરિંગ કરતો અને આસપાસના લોકો નાસભાગ કરતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, મૃતક યુવક 25 વર્ષનો અને તેનું નામ કપિલ હોવાનું સામે આવ્યું છે, જે જીંદ જિલ્લાના ડામલ ગામના રહેવાસી હતો અને ઝાંસીના શાંતિ નિકેતન વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી રેડ જીમનું સંચાલન કરી રહ્યો હતો। થોડા દિવસ પહેલા તેને અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની પત્ની હાલ પોતાના પરિવાર સાથે રહે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।